નમસ્કાર મિત્રો, વાત છે તમને જગાડવાની, કારણ કે આપણે ગજની જનતા છે. આ MGVCL કાલે હજુ તો વરસાદના છાંટાની શરૂઆત થઈ અને વાવાઝોડાનું એક નાનું ઝોખું આવ્યું. આ તમે જોવો છો ને, MGVCL કોર્પોરેટ સેક્ટર, જે આ સરકાર જેની દલાલી કરે છે ને, એ કોર્પોરેટ સેક્ટરને સોંપીને આ ડાયરેક્ટ અંડરગ્રાઉન્ડ લાઈનો આપી છે. કહેવાય છે કે અંડરગ્રાઉન્ડના લાઈનોના કારણે આ ઓપન વાયરો નહીં રહે, એટલે વરસાદ, વાવાઝોડું અને ઝાડ પડવાથી કોઈ નુકસાન નહીં થાય, લાઇટો રહેશે. કાલે રાતના 10:30 વાગ્યે મામૂલી પવનને છાંટાથી MGVCLની એટલી બધી જગ્યાએ નુકસાન ગયું કે હજુ સુધી આજના 4 વાગવા આવ્યા છે, 4:30 વાગવા, પણ હજુ સુધી લાઇટોના ઠેકાણા નથી. ઘણા બધા વિસ્તારોમાં લાઇટો નથી. ઘણા બધા અધિકારીઓને પણ મેં ફોન કર્યો, સારો રિસ્પોન્સ આપે છે, થઈ જશે એવું કહે છે, પણ ક્યારે સમય નક્કી નથી. વલ્લભ વિદ્યાનગર ગુજરાતના સૌથી સમૃદ્ધ વિસ્તારમાં છીએ, પણ લાઇટો વગર છીએ. આ કેવો વિકાસ છે ખબર નથી. નંબર 2, એમને એક નંબર આપેલો છે GEBનો. એ GEBનો નંબર છે, એ પણ તમારી સામે હું બોલી જઉં છું કે 0269231 02492231333 આ નંબર આપ્યો છે. આ નંબર પર કાલ રાતે 11:30 થી અત્યાર સુધી મેં કોલ કર્યા છે. આપ જોઈ શકો છો, એ પણ હું તમને બતાવીશ વિડીયોમાં કેટલા. કોઈ જ આન્સર નહીં, લાગતો નથી ને અત્યારે પણ જો હું લગાડી જોઉં છું આ નંબર, પણ લાગી નથી રહ્યો, ટૂંક ટૂંક કરીને કટ થઈ જાય. એટલે આ કેવો નંબર આપ્યો છે એ પણ ખબર નથી. હવે હું કોઈ પણ MGVCLના કર્મચારી યા કોઈ અધિકારીની ભૂલ નહીં કાઢું, કારણ કે આ સરકાર ધીરે ધીરે આખું જ MGVCL એટલે GEB ઇલેક્ટ્રિસિટી પ્રાઇવેટ કંપનીઓને દલાલી ખાવા આપવા લાગી રહ્યું છે. મને લાગે છે પૂરતો સ્ટાફ નહીં કે પૂરતો વ્યવસ્થા ના હોવાના કારણે આ બધી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. એટલે કોઈ અધિકારી ખરાબ છે, કોઈ કર્મચારી નહીં, પણ કોઈ છે જ નહીં. પૂરતી વ્યક્તિ નથી, પૂરતું સાધન નથી, યા પૂરતી વ્યવસ્થા નથી, જેના કારણે આપણો આ ભોગ લેવાય રહ્યો. હવે લાઇટો નથી. એક બાજુ તમે વિડીયોમાં જોજો, અસસ્વી ફસસ્વી આ ભાજપિયાઓના આવવાના હતા, ત્યારે ઝાડો ટ્રીમિંગના નામે લાખો રૂપિયાના ઝાડો કટિંગ કરવામાં આવ્યા. તમે વિડીયોમાં જો, રાતોરાત શાસ્ત્રી મેદાનમાં DPO અને થાંભલા લગાવવામાં આવ્યા, એ પણ તમે વિડીયોમાં જો. પણ શિયાળા અને ઉનાળામાં એ ધંધો ઠોકવાની જરૂર હતી. ટ્રીમિંગ ક્યારે કરવાનું હોય વૃક્ષોનું? ક્યારે? જ્યારે ચોમાસું આવવાનું હોય એની પહેલા, પરંતુ એ કરવામાં આવતું નથી. સોસાયટીઓમાં કિચડ, ખાડા, માટી એ તો છે જ, એની વાત તો ફરી ક્યારેક કરીશું. આજે તમને જે વાત કરવા જઈ રહ્યો છું, એ વાત એ છે કે આપણે ક્યારે જાગીશું, ક્યાં સુધી આ સ્માર્ટ મીટર તમારા ઘર સુધી આવ્યા, પણ એની પહેલા આ સ્માર્ટ ઇલેક્ટ્રિસિટીનું વ્યવસ્થા થવાની જરૂર છે કે નહીં? શું આ સ્માર્ટ રીતે કરોડો રૂપિયા કોર્પોરેટ સેક્ટરને કોન્ટ્રાક્ટ આપીને મોટા મોટા તંબુઓ ખોદીને ખાડા કર્યા, એ વ્યવસ્થિત કરવાની જરૂર છે કે નહીં? હજુ તો વરસાદની એન્ટ્રી પણ નથી થઈ, માત્ર એક ઝાંખી છે, અને ઝાંખીમાં જ આખું જ તંત્ર જખ મરાઈ રહ્યું છે. ત્યારે આપણે જાગવાની જરૂર છે. તો મિત્રો, તમને જગાડવા આવ્યો હતો, કારણ કે આપણે હિન્દુ મુસ્લિમની અંદર જ ગજની પ્રજા બની અને જે આ સત્તા બિંદુના હિન્દુઓ છે એમના તળવા ચાટીએ છીએ, એટલે આપણા ઘરે અંધારા થાય છે, આપણા ઘર આગળ ખાડા થાય છે, કીચડ થાય છે, અને આપણે ગંદકીમાં જીવવું પડે છે. નક્કી કરો તમે કયા હિન્દુ છો. આ સત્તા બિંદુના હિન્દુઓના તળવા ચાટવા છે કે જાગીને સવાલ પૂછવો છે? ભારત માતા કી જય, વંદે માતરમ.